સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના પાણશીણામાં વિદ્યાર્થીઓના વિરોધને પગલે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીએ મદદનીશ શિક્ષણ નિરીક્ષણ માટે તપાસના આદેશ આપ્યા છે અને પાણશીણા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ વિભાગે તપાસ કરી. વિદ્યાર્થીઓ અને વાલીઓનો પક્ષ સાંભળીને ફરિયાદના નિકાલની કાર્યવાહી કરવામાં આવી. શાળામાં જરૂરી પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પણ કામગીરી કરાઈ. તો ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓએ આચાર્યની વિરુદ્ધમાં રેલી કાઢી હતી. શાળામાં પાણી, શૌચાલય જેવી એ સામાન્ય પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા ન હોવાનો પણ આરોપ લાગ્યો હતો. શાળાના આચાર્ય વિદ્યાર્થીઓ પાસે કામ કરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીઓના હોબાળાને પગલે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી. તપાસનો રિપોર્ટ આવ્યા પછી આચાર્ય સહિતના સ્ટાફ સામે પગલાં લેવાશે. ઉચ્ચતર માધ્યમિક શાળા પાણશીડા જેના આચાર્ય 31/5 વર્ગ 2 ના શિક્ષણ સેવા વર્ગ 2 ના આચાર્ય શ્રી બોક્સા સાહેબ રિટાયર થયા અને આજ દિન સુધી પાણશીણા ગામેથી કે શાળા દ્વારા કોઈ પણ ભૌતિક સુવિધાની અછત છે એવી રજૂઆત આ કચેરીને મળેલ નથી. પણ છતાંય કાલે જયારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ અત્રેની કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલવામાં આવ્યા. સુવિધાઓની અને સ્ટાફની ચકાસણી કરતા માલુમ પડ્યું કે ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જે સુવિધાઓની અછત છે એ પૂરતા કરવા માટે ક્યાંક સ્ટાફમાં સંવાદિતા નથી અને રેગ્યુલેશનનો પણ અભાવ જોવા મળેલ છે. તો જેવો રિપોર્ટ સબમિટ થશે આજ સાંજ સુધી તો ત્વરિત જે કર્મચારીઓ કામ કરે છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે.